નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે કિસાન દિવસના દિવસે ખેડૂતો માટે જે આરબીઆઈ દ્વારા પાક ધિરાણને લઈને અગત્યનો નિર્ણય લેવામાં આવેલો છે તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આરબીઆઈ દ્વારા ખેડૂતો માટે અગત્યનો નિર્ણય લેવામાં આવેલો છે। ખેડૂતોને હવે કોઈ પણ ગેરંટી વગરની રૂપિયા 2 લાખ સુધીની લોન છે તે મળવાપાત્ર થશે। એટલે કે 2 લાખ સુધીનું ધિરાણ છે તે ગેરંટી વગર આપવામાં આવશે। વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો, રિઝર્વ બેંકે સતત 11મી વખત વ્યાજ દરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો, પરંતુ જે એમપીસીની બેઠક મળી હતી તેમાં ખેડૂતો માટે એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલો છે। બેંકો પાસેથી લોન લેનાર જે ખેડૂતો છે તે ખેડૂતો માટે બેંકના ગવર્નરે એક મોટી જાહેરાત કરી છે। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોલેટરલ ફ્રી એગ્રીકલ્ચર લોન એટલે કે કોઈ પણ ગેરંટી વગર મળતી જે લોન છે તે લોનની મર્યાદામાં વધારો કર્યો છે। રૂપિયા 2 લાખ સુધીની હવે આ લોન છે તે મળવાપાત્ર થશે। અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર લોન છે તે રૂપિયા 1,60,000 સુધીની જ મળતી હતી, પરંતુ હવે તેમાં રૂપિયા 40,000નો વધારો કરવામાં આવેલો છે, જેથી કરી હવે કોઈ પણ ગેરંટી વગરની લોન છે તે ખેડૂતોને રૂપિયા 2 લાખ સુધી મળવાપાત્ર થશે। મિત્રો, આ જે યોજના છે તેમની શરૂઆત વર્ષ 2010માં આરબીઆઈ દ્વારા કરવામાં આવેલ હતી અને ત્યારે કોઈ પણ ગેરંટી વગર રૂપિયા 1 લાખ સુધીનું ધિરાણ છે તે ખેડૂતોને આપવામાં આવતું હતું। એટલે કે 1 લાખ સુધીની લોન છે તે ખેડૂતોને મળવાપાત્ર થતી હતી, પરંતુ મિત્રો તે લોનની રકમમાં વધારો વર્ષ 2019માં કરવામાં આવેલો હતો। રૂપિયા 60,000નો વધારો કરી અને અત્યાર સુધી આ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર ખેડૂતોને રૂપિયા 1,60,000 સુધીની લોન આપવામાં આવતી હતી, પરંતુ ફરીથી મિત્રો અહીં જે રકમ છે તેમાં વધારો કરવામાં આવેલ છે રૂપિયા 40,000નો, અને હવે ખેડૂતોને આ યોજના અંતર્ગત કોઈ પણ ગેરંટી વગર રૂપિયા 2 લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે। મિત્રો, આજે આરબીઆઈ નો નવો નિયમ છે તે વર્ષ 2025 થી અમલમાં આવશે અને વર્ષ 2025 થી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર રૂપિયા 2 લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે। આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2025 થી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની જે મર્યાદા છે તે રૂપિયા 1,60,000 થી વધારી રૂપિયા 2 લાખ સુધીની કરી દીધેલ છે। ખેતીના વધતા ખર્ચે વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। ભારતીય ખેડૂતો હવે પહેલા કરતા સરળ રીતે લોન લઈ શકશે અને આ ઉપરાંત તેમને હવે ઉચ્ચ મર્યાદા સાથે ગેરંટી વિના લોન આપવામાં આવશે। આરબીઆઈ 1 જાન્યુઆરી 2025 થી ગેરંટી વિના ખેડૂતો માટે લોનની મર્યાદા રૂપિયા 1,60,000 થી વધારી અને હવે રૂપિયા 2 લાખ સુધીની કરી દીધેલ છે, જેથી કરી 1 જાન્યુઆરી 2025 થી આ નવો નિયમ છે તે લાગુ પડશે અને 1 જાન્યુઆરી 2025 થી ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર લોન છે તે રૂપિયા 2 લાખ સુધીની આપવામાં આવશે। તો એ રીતે મિત્રો, ખેડૂતો માટે પાક ધિરાણને લઈને આરબીઆઈ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવેલો છે। ખેડૂતોને હવે 1 જાન્યુઆરી 2025 થી કોઈ પણ ગેરંટી વગર રૂપિયા 2 લાખ સુધીની લોન છે તે આપવામાં આવશે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।